સગીરા થોડા દિવસ પહેલા ગુમ થઈ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરતા તેમના પ્રેમી સહિતનાઓએ મળી સગીરાને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી હોવાનું સામે આવતા ચકચાર મચી છે। સગીરાને તેનો પ્રેમી રાજકોટ લઈ જઈ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો। બાદમાં આરોપીએ તેના મિત્રોને સગીરાને સોંપી દીધી અને તેના મિત્રોએ પણ સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું। બાદમાં આરોપીના મિત્રોએ સગીરાને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી। પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું કે કુલ 14 જેટલા શખ્સોએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું। રાજકોટની અલગ અલગ હોટેલમાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચરનાર 10 શખ્સોના પોલીસ તપાસમાં નામ ખુલી ગયા છે। 4 શખ્સો કોણ છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે। આ તમામ આરોપીઓમાંથી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપ્યા છે। સગીરાને તેમના ઘરે જવું ન હોવાથી તેમણે હાલ શિશુ મંગલ ખાતે મોકલી આપવામાં આવી છે, તો હજુ 12 આરોપીની શોધખોળ પોલીસ કરી રહી છે। એક સગીરાને ધારાગઢ દરવાજા વિસ્તારથી અજાણ્યા ઇસમો અપહરણના બહાને લઈ ગયેલા। આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણનો અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો, જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ ગુનો દાખલ થયેલો। પોલીસ દ્વારા આ જે સગીરા છે તેને કોણ લઈ ગયેલું અને ક્યાં છે તે બાબતે અલગ અલગ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ હતી। તો આ સમય દરમિયાન છે પોલીસને જે બાતમી મળેલી કે આ સગીરા હાલ રાજકોટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંડોવી દેવામાં આવેલ છે। જે સગીરા છે તેને પૂછપરછ કરતા તેની સાથે કુલ હાલ જે છે 10 આરોપીઓએ છે દુષ્કૃત્ય કરેલું છે। આ ઉપરાંત અન્ય 4 અજાણ્યા ઇસમો છે જેનું નામ આ સગીરાને ખબર નથી। તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરેલું, જે અંતર્ગત ભારતીય ન્યાય સંહિતાની કલમ 64, 65 આ ઉપરાંત પોક્સો એક્ટની અલગ અલગ કલમ મુજબ છે કલમનો ગુનાનો ઉમેરો કરવામાં આવેલો છે।